ક્યાં મૂકી દીધું હશે લાઇટર? હા, ઘરમાં લગ્ન કરીને આવ્યા એને 20 દિવસ થયા છે, પણ રહોડામાં લાઇટર ક્યાં પડ્યું છે એ હજી ખબર નથી પડતી નહીં. ભાભી ભૂલાઈ ગયું હતું કે લાઇટરનું સ્ટેન્ડ ત્યાં છે. ભૂલાઈ ગયું હતું. હા, ખાવાનું તો નથી ભૂલાતું, ટાઈમ ખાવ છો. આ મેકઅપ લાલી ઠઠારા કરવાનું નથી ભૂલાતું, એ તો આખો દી સજેલા ધજેલા રહ્યો છો. સોરી. પણ સેથો પૂરવાનું ભૂલાઈ ગયું લાગે છે. શું એ તો મારા દેરને લગતી વાત છે ને? અને આ મંગળસૂત્ર પણ ઊંધું પહેર્યું છે. કેમ મારા દેર ઊંધા છે? મારા દેર તો સીધા જ છે. નહીં 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 નહીં, બરાબર છે, મારા દેર ઊંધા જ છે, એટલે તો ઊંધીને લગ્ન કરીને આવ્યા છે. ના ના, એવું નથી, પણ આ ઉતાવળમાં છે ને આજે મોડું થઈ ગયું હતું, તો તમારી બીકમાં ફટાફટ રસોડામાં આવવાનું હતું ને, એટલે ફટાફટ કંઈ કર્યા વગર છે ને સીધી રસોડામાં આવી ગઈ ભાભી. બાપરે બાપ, મારી બીક કોક સાંભળશે ને આડોશ પડોશના તો પણ એમ કહે કે આ છોકરીને મારે બીક લાગે. જેને એના મા બાપની બીક નથી લાગી, જેને એના મા બાપની આબરૂ ઇજ્જતની નથી પડી, એ છોકરીને મારી બીક લાગે. આ થોડુંક વધી ગયું તારું બોલવાનું આજે, એવું મને લાગે છે. ના ના ભાભી, સોરી, તમને ખોટું લાગી ગયું હોય તો, પણ મારો કહેવાનો મતલબ એ નહોતો. હજી સુધી કંઈ કામ નહોતું થયું ને, એટલા માટે થયું કે તમે આવીને ઉતાવળ કરાવશો ને તો મારાથી ફટાફટ કામ નહીં થઈ રહે એટલે. એ તો બાપની ઘરે ખડીના બે કટકા કર્યા હોય તો ફટાફટ કામ થાય ને, બાકી ક્યાંથી ફટાફટ કામ થવાનું છે? અને રહી વાત લેટ થઈ ગયું, બરાબર, તો હજી તે વહેલા આવીને કર્યો છે શું? આ 9 વાગ્યા ઘડિયાળમાં, જો ન્યા નહીં દેખાય, દૂર છે ને, જો આમાં 9 વાગ્યા. તો તને ખબર નથી પડતી કે આપણા ઘરમાં 9 વાગે બધાને નાસ્તો ત્યાર જોઈએ છે? પણ નહીં, તને તો એમ જ હશે ને હું લવ મેરેજ કરીને જાઉં છું આવા રૂપિયાવાળા ખાનદાનમાં, ત્યાં જઈને આરામ કરીશ, જલસા કરીશ, કામવાળા કામ કરશે, તું બેઠા બેઠા ઓર્ડર કરીશ, નહીં? ના ના, એવું નથી, પણ એકચ્યુઅલી છે ને કાલે સાંજે મારી તબિયત બહુ ખરાબ હતી, એટલે થોડુંક સૂવામાં મોડું થઈ ગયું ને. સૂવામાં મોડું થઈ ગયું, તબિયત ખરાબ હતી, નાટક બંધ કરને. ફોનમાં મત દીધી, અવાજ આવતો હતો રૂમવાળો ફોનનો, અને મારા દેરારે હાથ કાઢીને વાતો કરતી હતી, જાણે કેમ એના બાપનું ઘર હોય એમ ઠીઠા મસ્કરીમાં લાગી હતી. છો ભાભી, તમારે મને જે કહેવું હોય ને એ કહી દેજો, પણ આ વારે વારે છે ને અશોકના માવતર હોય કે મારા માવતર હોય એની સામું તમે ન જાતા, મહેરબાની કરી. મારા સાસુ અને સસરા માટે તો હું ક્યારેય બોલીશ પણ નહીં, અને કોઈને બોલવા પણ નહીં દો. આ મારા સાસુ છે ને એ પણ બહુ સારા છે, અને મારા સસરા હતા ને જે, એ પણ બહુ સારા હતા. અને રહી વાત તારા બાપ સામું, તો તારા બાપા તો તને આઈ થિંક બોલાવતા પણ નથી, નહીં? આઈ થિંક નહીં, 100% તારું મોઢું પણ જોવા નથી માગતા, એ મને ખબર ત્યાં સુધી તો. એટલે તે લોકોએ તો તારા નામનું નાઈ પણ નાખ્યું છે, નહીં? એ લોકો તો એવું જ કહે છે ને કે મારી દીકરી તો મારા માટે મરી જ ગઈ છે. છો ભાભી, એ મારો ફેમિલી ઇશ્યુ છે, એમાં તમે ન પડો ને તો સારું છે. અને રહી વાત આ ઘરની, તો આ ઘરમાં તમે આ ઘરની વહુ છો અને એ રીતે હું પણ આ ઘરની વહુ જ છું, એટલે માફ કરજો, પણ તમે આવા શબ્દો મને ના બોલી શકો. તું છે ને તારી અને મારી કમ્પેરિઝન આ ઘરમાં ના કર. હું આ ઘરમાં 50 નહીં 500 માણાની હાજરીમાં આવી છું, ધામધૂમથી વાંચતે ગાજતે, માન સન્માન અને મારા બાપની ઇજ્જત આબરૂથી આવી છું. તારી જેમ નથી કે ભાગીને આવી છું. એટલા માટે આ ખોટી વાત તું મારી પાસે રહેવા દેજે, અને મારી સામું આ લવારો ચલાવ્યો એ ચલાવ્યો, બીજી વખત ભૂલ કરતી નહીં, બાકી આ ખૂબસૂરત ચહેરો છે ને વિખટો વાર નહીં લાગે. ભાભી જો માન્યું કે તમે 500 માણસની વચ્ચે આવ્યા, પણ મેં પણ સાચો પ્રેમ કર્યો છે અશોકને, એટલા માટે હું આ ઘરમાં આવી છું, અશોક માટે થઈને. કામવાળી અશોકભાઈ માટે નહીં, આ ઘરમાં આમ પણ કામવાળીની કમી હતી એટલા માટે. હવે લાઇટર તને મળી ગયું છે, બીજું કાંઈ જોઈએ છે તો કે એ પણ તને બતાવી આપું, અને જલ્દીથી બધા માટે બટેકા પૌવા બનાવીને રાખ. 15 મિનિટમાં મને નાસ્તો જોઈએ, 9:30 વાગે તારા જેઠનો ઓફિસે જવાનો સમય છે. હા, સમજાણું ને? હજુ સુધી ચા ને નાસ્તો આવ્યો નથી. કોણ જાણે ક્યારે મને આપશે ચા ને નાસ્તો.
ઓહો હો 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 આવો બેસો બેસો. આ શું પાણી લાવી છું તમારા માટે. પાણી? પણ હમણાં તો ચાનો સમય છે, નાસ્તાનો સમય છે. ક્યાં છે બંને વસ્તુ? તૈયાર થાય છે. એમાં એવું હતું ને કે કાલે સાંજે મારી તબિયત સારી નહોતી ને તો આજે મોડું ઉઠાણું. ઓ, સાસરામાં આવતા જ તબિયત ખરાબ થઈ ગઈ તમારી, કેમ? ના ના એવું નહોતું, પણ ખબર નહીં કાલે માથું બહુ દુખતું હતું. જો માથું દુખે, પગ દુખે, હાથ દુખે, કંઈ પણ થાય, પણ સવારમાં ઉઠીને નાસ્તો તો પહેલાં જોઈએ જ. હો, આ તમે જમવાના સમયે નાસ્તો આપો ને એ નહીં ચાલે. તો જમવાનું કેટલા વાગે આપશો? બપોરે 3 વાગે? મમ્મી આવું કેમ બોલો છો તમે? તો કેવું બોલવાનું મારે? તમે જો બધું સમયસર કરી લેતા હોવ ને તો મારે બોલવાનું જ ન થાય તમને. મમ્મી આજે એક દિવસ મોડું થઈ ગયું છે ખાલી, ત્યાં તમે આટલું બધું બોલો છો. હું તો બોલીશ, એક દિવસ પણ મોડું ન થવું જોઈએ. એના કરતાં મારી મોટી વહુ સારી, બધું સમયસર કરી લેતી હતી ને બધું સમયસર મને આપતી હતી. આ હું સવારથી અહીંયા બેઠો ને મારી પાસે ચા આવી જાય, નાસ્તો આવી જાય, મારે કંઈ કહેવું જ ન પડે ને. અને આ તો તમને વારે 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 મારે કયા જ કરવું પડે છે. જો મમ્મી હું શું કહું, મારે છે ને સાંજે બહાર જવાનું છે તો જાઉં. બહાર? ક્યાં જવાનું છે બહાર? મારી એક ફ્રેન્ડ છે ને એમની પાસે જવાનું છે, થોડું કામ છે ને એટલે. ના, નહીં જઈ શકે. શું કામ? મેં કીધું એટલે. સારું નહીં જાઉં, હમણાં તમને ચા નાસ્તો આપી દઉં. ચા નાસ્તો આપી દઉં, ચા નાસ્તો આપી દઉં કરીને અડધો કલાક કરી નાખ્યું. આ તમારા મા બાપે કંઈ શીખવાડ્યું નથી તમને કે એમને જ તમને મોકલી દીધા? અરે મોકલી ક્યાં દીધા? તમે તો આવી ગયા છો અમારા ઘરમાં, અમારા દીકરાને ફસાવીને લઈ આવ્યા જ તમે. મમ્મી આ કેવા શબ્દો બોલો છો તમે? પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો મેં. જો અમારા મતે તો ગુનો જ કર્યો કહેવાય. આ તમને તમારા મા બાપે પણ રોક્યા નહીં કે બેટા આવી રીતે લગ્ન ન કરાય, આપણી જ્ઞાતિમાં જ લગ્ન કરાય, એવું કંઈ કીધું નહીં તમારા મા બાપે? એવા કોઈ સંસ્કાર આપ્યા જ નથી તમને? તમને ખબર છે ને કે મારા મા બાપ મને નથી બોલાવતા, એટલા માટે જ તમે મને આવું કહો છો ને. તો ન જ બોલાવે ને, બરાબર જ છે. મા બાપ બરાબર જ કરે છે, નથી બોલાવતા એટલે અમારા માથે પડી છે. હવે અમારે તો ચલાવવું જ પડે ને બેન. જો મમ્મી માન્યું કે મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે, પણ ખોટી વસ્તુ નથી કરી. હું તમારી પાસે બીજું કંઈ નથી માગતી, બસ ખાલી તમારામાં હું મારી માને જોવા માગું છું, માનો પ્રેમ માગું છું તમારી પાસે. ના હો, મને સાસુ જ રાખજે, મારે તારી માન જ બનવું. હું સાસુ જ બરાબર છું. આ ઘરમાં ભાભી મારી સાથે આવું વર્તન કરે, તમે આવી રીતના વર્તન કરો, હું કરું તો શું કરું? મને કંઈ નથી સમજાતું. જો તમે ભાગીને લગ્ન કરીને આવ્યા છો ને એટલે આવું જ રહેવાનું છે. મારી પાસેથી તો એવી કોઈ અપેક્ષા રાખતા જ નહીં કે હું તમારી સાથે સારી રીતે રહું. હું આવી જ રીતે રહીશ. મારામાં શું વાંક છે? ઘરના બધા કામ કરી લઉં છું, બધું પરફેક્ટ થઈ જાય છે, છતાંય તમે મને તમારી વહુ તરીકે એક્સેપ્ટ નથી કરી શકતા. સમયસર થાય છે બધું? નહીં ને? ક્યારેક મોડું થઈ જાય છે, માન્યું, પણ એ કંઈ મોટો ગુનો ના કહેવાય ને મમ્મી. એ ક્યારેય પણ ન થવું જોઈએ. કોણ જાણે અશોકે આનામાં શું જોયું તેને પરણાવીને અહીંયા લઈ આવ્યો અને બેસાડી દીધી અમારા માથે. એ તો આખો દિવસ નોકરી પર જાય, અમારે સહન કરવાની ને તને. સાચી વાત છે તમારી, બધી મારી જ ભૂલ છે. એટલા માટે જ તો મારા સગા મા બાપ મને બોલાવતા નથી. સાસરિયામાં મારે જે મને મળવું જોઈએ એ પ્રેમ મળતો નથી. બધા લોકો મને જ મેણા ટોણા મારે છે. ઓહો હો હો, કેટલા બિચારા છે, એમને સાસરામાં કાંઈ મળતું નથી. જાઓ, હજુ પણ જાઓ, જઈને નાસ્તો બનાવો, ચા બનાવો. મને બહુ ભૂખ લાગી છે ને મારે છે ને દવા લેવાની છે. જલ્દી જલ્દી હાથ ચલાવો તમારા. લો આ લઈ જવાનું કષ્ટ કરશો, લઈ જાઓ, જાઓ. અરે હા અશોક, આ ચાલુ કેમ નથી થતું કોમ્પ્યુટર? હા કેમ? ખબર નહીં કે ચાલુ નથી થતું યાર. અરે મોટા ભાઈ, હું તમે હવે એ ક્યાંથી ચાલુ થાય?
કેમ શું થયું છે? હવે તમે કાલ સાંજે ઘરે ગયા પછી મેં તમને કીધું હતું કે નહીં, એને પાછલો વાયર છે ને એ બળી ગયો છે અને રિપેરિંગવાળાને મેં બપોર પછી આજ બોલાવ્યો છે. તમને સાંજે કીધું હતું પણ અત્યારે કહેતા ભૂલી ગયો. હેલો, દેવાનો છે પ્રોજેક્ટને, અત્યારે ઘાણે જ આવું થાય છે વારાઘડી. આમાંય છે ને, આમાંથી પેલું કરી નાખજો ને. કરી નાખીશ તો તારું કામ બંધ થશે ને પણ પાછું. અને મોટા ભાઈ મારે તમને એક વાત કરવી હતી. બોલ ને, શું વાત કરવી છે? આ મારા વિશે જ વાત કરવી છે. તારા વિશે વાત કરવી છે એટલે કંઈ સમજાણું નહીં, શું કહેવા માગે છે તું? હા, વાત એમ છે કે હાલો મેં પ્રેમ લગ્ન કર્યા છે બરાબર, પણ હવે જો તારા લગ્ન થઈ ગયા છે, બહુ પણ ઘરમાં આવી ગયા છે, તો હવે શું પ્રોબ્લેમ છે તને? પ્રોબ્લેમ તમારા બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? અરે ના ના, અમારી બે વચ્ચે કાંઈ વાંધો ન થયો. તો વાંધો નહીં. તો પછી વાત શું છે? હા, અને તું આ ઉદાસ હોય એવું કેમ મને લાગે છે? આજ જ્યારે હું ઓફિસમાં આવતો હતો ને તો મારા ભાભી અને હેતલ બે ઝઘડો કરતા હતા. પણ શા માટે ઝઘડો કરે? હા, ઝઘડો કરવાનું શું કારણ તો હોય ને? રસોઈ બાબતે. પણ હું એમ કહું છું કે તમને તો ખબર જ છે ને કે હેતલ હવે મારા સસરાની ઘરે તો જઈ શકે એમ નથી. જાણું છું, બધી વાત જાણું છું. તમે બંને લવ મેરેજ કર્યા છે, ભાગીને લગ્ન કર્યા, તો સ્વાભાવિક છે કે એના મા બાપને થોડો સમય રોષ રહેશે. હે, જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી તો પ્રોબ્લેમ રહેવાની જ છે ને. પણ એના લીધે આપણા ઘરમાં શું પ્રોબ્લેમ થાય ને ઝઘડો થાય? વાત જે છે ને, તમે જરીક મારા ભાભીને તો વાત કરજો. એટલે તારી ભાભી હેતલને કંઈ કહ્યું? એ બે વચ્ચે મતલબમાં હું તો પછી જાતો તો પછી ગયો નહીં, સમજ્યા? મેં કીધું મારી વાત સાંભળ, એમાં એવું છે કે તે જ્યાં લવ મેરેજ કર્યા છે ને બધાને પૂછ્યા વગર, એટલે તારી ભાભી અને મમ્મીના મનમાં થોડુંક હજી રોષ છે. હે, આ થોડો સમય જશે ને એટલે આપોઆપ ઠરી જશે. પણ તું ચિંતા ના કર, હું તારી ભાભી સાથે વાત કરી લઈશ. હા, એ હેતલને પ્રેમથી બધું શીખવાડશે. હે, તું ચિંતા નહીં કરતો. હા, ભલે. અને રવિભાઈ આ પૈસા આપી ગયા છે. હવે તું એક કામ કરજે. હા હા, નિલેશનું પેમેન્ટ બાકી છે દેવાનું, એની તારીખો ઘણી બધી થઈ ગઈ છે, તો આમાંથી એને 40,000 રૂપિયા આપી દેજે, અને આ બીજા પૈસા છે ને તું બેંકમાં જમા કરાવી દેજે. હાલ. ભલે. અને અને આમ જો, આ મોઢું છે ને આવું નહીં રાખ. લવ મેરેજ કર્યા તો શું થયું? હે, જ્યારે હોય ત્યારે ટેન્શનમાં જ હોય ન કરો. મોજથી જીવવાનું, કંઈ ભેગું નથી આવવાનું. તારે ભાભીને અને મમ્મીને હું સમજાવી દઈશ કે બીજી વાર આવું નહીં કરે. હા, તો હું જાણું છું, સમજ્યા બધી વાત, પણ હવે કોઈક વસ્તુની કાંઈક હદ તો હોય ને. હે મોટા ભાઈ? જો મારા ભાઈ, ઘણીવાર એવું હોય કે ઘરના સભ્યોની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય થાય ને એટલે એ લોકોને મનમાં થોડું લાગી આવે, અને મમ્મી રહ્યા વડીલ એટલે એના મનમાં પણ એવું લાગી આવ્યું. હા, પણ જો તું ચિંતા ના કર, હું બેઠો છું ને. હે, બધું સંભાળી લઈશ અને બધાને સમજાવી દઈશ, અને તારી ભાભી બીજી વાર નહીં બોલે એની ગેરંટી હું આપું છું. બસ. ભલે. બાકી હેતલ તો છે ને આપણા ઘરમાં વહુ તરીકે નહીં, મમ્મી સામે દીકરી તરીકે જ રહેશે. એ તમને ખબર છે ને. જો ઘરમાં હું મોટો છું, મને ખબર જ હોય કે કોણ શું કરે છે ને ક્યાં કંઈક શું થઈ રહ્યું છે, એટલે તારે છે ને હા આમ ઉદાસ થવાની જરૂર નથી. હા, તારો ભાઈ જે જીવે છે ને, હે, હું જ્યારે મરી જાઉં ને ત્યારે આવું મોટું કરજે. મોટા ભાઈ તમે આવું ન બોલો. બોલવું નથી પણ તારું મોઢું છે ને બોલાઈ જાય છે મારે. હે, હવે જો આ જો પૂરો કરવાનો છે કે, અને એક કામ કર, તારે નથી કરવું, તું આ કામ પતાવ, એ હું પતાવી દઉં છું. જા. હા, ભલે. અને મેં શું કહ્યું? જો ચહેરા પર સ્માઇલ રાખવાની. શું? હા, અને એમાંથી છે ને 5,000 રૂપિયા કાઢી લેજે અને તારી પાસે રાખજે. કેમ? શું કેમ? મારી પાસે 3,000 તો પડ્યા છે. ભલે પડ્યા હોય, 5,000 બીજા કાઢી લેજે. આ નવા નવા લગ્ન થયા છે, હું ક્યારેક કંઈક કંઈ તો બહાર જવું છે ફરવા, કંઈક ખાવા પીવા તો લઈ જવા પડે, ખબર પડે કે નહીં કંઈ? હા, નકરું ઘરમાં જ નહીં રાખવાનું, ક્યાંક જાઓ બહાર હરો ફરવા જેવી ઉંમર છે તમારી. હા, જા.
કેમ આજે એટલું બધું લેટ? હે, નકર તો વહેલા આવી જાય છે. આજે તો 11 વાગવા આવ્યા. શું કરતી હતી ત્યાં સુધી? ભગવાને તમને બે આંખ આપીશ કે નથી આપી? હા. મારી હાલત જોવો જ કે નહીં? કેમ, શું થયું તારી હાલતને? હા, તબિયત બરાબર નથી? શું થયું એમ કહું? હા, ઘરમાં એક નંગ ઓછું પડતું હતું કે બીજું નંગ પણ આવી ગયું. જો પહેલાં તો છે ને તારે જે વાત કરવી હોય, મારે તને એક ખાસ વાત કરવાની છે આજે. બોલી જાઓ. હવે તમારે હું ખાસ વાત કરવી? હેઠે કામ કરીને તો આવી અને હવે તમારી ખાસ વાતને સાંભળી લ્યો. હાસી, મને તો એવું લાગે છે કે આ ઘરમાં કામ કરવા માટે હું એક જ છોકરી છું. આ છેલ્લા 20 દિવસથી આ ઘરની કામવાળી બની ગઈ છું હું તો. અરે, આ કેવી વાત કરે છે? હવે તો ઘરમાં હા બીજા વહુ પણ આવી ગયા છે. હે અશોકના ભાઈ, તો એ પણ કામ કરાવતા જ હોય ને તને. શોકેસમાં બેહાડો, મંદિરમાં બેહાડો અને આરતી ઉતારો, ધૂપ દીવા કરો, કંઈ કામનું નથી વહુ. હા, તમને ખબર છે સવારમાં વહેલી ઉઠતી નથી, 9 સાડા 9 વાગે તો ઉઠે છે. આ બધું મારી એકલીને કરવું પડે છે. આ તમારા પાંચના કામ ઓછા કરી દેતી કે છઠ્ઠું આવ્યું? હવે જો મારી વાત સાંભળ, એ તારી બધી લપ મૂકી દે. હું તને શું કહું, મારી વાત તો કોઈ દી તમે સાંભળી દિલ ખોલીને કે પ્રેમથી લ્યો ડાયરેક્ટ કે તારી બધી વાતને મૂકી દે. મને એમ કે નહીં, તું મારી પત્ની છો, તારી અંદર જે હૈયા વરાળ હોય ને એ બધી બહાર તું કાઢ, મને તારી વાત કર, તારું હૈયું હળવું થાય. પણ આ તો હમુકાનો આપણને હૈયા વરાળ તો દૂરની વાત છે, મગજ ઉપર ખોટી વાતો બેહાડી દે. તું મારી ધર્મપત્ની છે. હે, હું તને બહુ જ પ્રેમ કરું છું. આજે તારી બધી વાત સાંભળવાની. આ તારા મનમાં જે પણ આગ લાગી હોય, હૈયા વરાળ હોય ને કાઢી નાખ, બોલી નાખ. પહેલાં બધું તું બોલી નાખ. ચાલ, હું તારે સાંભળવા તૈયાર છું. બોલ. કીધા પછી તો હું સાંભળે, કીધા વગર સાંભળે ને એના હાથે. હા, પણ હવે કહ્યું ને, બોલ ને બાપા, બોલ. શું કેવું છે નથી તારે? કેવું બાપા, તમારે જે કહેવાનું હોય ને એ કહી દો એટલે લભ મટે. બોલો, તમારો સાંભળે તમારું સાંભળે લઉં હું હવે. જો આજે ઓફિસમાં અશોક બહુ ઉદાસ હતો. બધા છે બે માળા. આમે બાયડી છે તો ખરી લખણ પૂરી. અરે એવું આમે નથી. એને ક્યાં કોઈની કઈ પડી છે? અશોકભાઈ યારે બાંધી છે જેમ મારી યારે બાંધે છે. એમાં કઈ અરે નવાઈની એવું વાત નથી, નથી. પણ વાત તો સાંભળ મારી પૂરી. પહેલાં જો માન્યું કે એણે લવ મેરેજ કર્યા છે, આપણને કોઈને નથી પૂછ્યું, પણ હવે જે થઈ ગયું છે તે થઈ ગયું છે. અને આમ પણ એ તો સારી છોકરી છે, દેખાવડી છે, અશોક સાથે સારી લાગે છે. અને હું તને શું કહું, દેખાવડી બોલે તો એ મીંદડાની જેમ બોલે, nghe. સારી હારી હોત ને તો પેલા તો ભાઈગી ના હોત. ભાઈગી તો એને એના બાપની આબરૂની પડી હોત. અને તમને શું કામ એનું આટલું બધી પેટમાં બળે છે? અરે બળે છે, અશોકનું પેટમાં બળે છે. એનો ચહેરો જોઉં છું ને તો નથી મારાથી રહેવાતું. એ સાવ છે ને ઉદાસ ઉદાસ રહી છે. ઠીક, એટલે ભાઈનો ઉદાસ ચહેરો દેખાય છે પણ બાયડીનો ઉદાસ ચહેરો નથી અરે દેખાતો. દેખાય છે બાપા, તારો ચહેરો પણ દેખાય. તને કીધું ને તારી વાત સાંભળવા તૈયાર છે, પણ ત્યાં કહેવાની ના પાડી. હવે મારી વાત સાંભળ, તું છે ને જે થયું છે ને એ બધું જતું કર. અને હેતલ આ ઘરમાં નવી નવી છે, એને થોડું શીખવાડ. તને આ ઘરમાં બધી ખબર પડે, તને બધું આવડે, એને જે ના આવડતું હજી બાળક કહેવાય. એને તું છે ને ધીમે ધીમે. બાળક કહેવાય ને તો બાળકનું લગ્ન ના કરાય. પહેલાં મોટું થઈ જવાય, બધું શીખી લેવાય, પછી લગ્ન કરીને હારે આવાય. આ હું હારે આવી જ મને બધું આવડતું હતું ને. અરે એક વસ્તુ બતાવો કે નથી આવડતી એમ. ખાવા પીવાથી લઈને ઘરના બધા કામ ટોટલી બધું સંભાળી લીધું હતું ને. આવીને 8 જ દિવસમાં આખું ઘર સંભાળ્યું હતું અને 15-20 દી થયા હજી એક કામ નથી સંભાળ્યું. આખું ઘર તો બહુ દૂરની વાત રહી. એટલે બાળક છે ને એ ખોટી વાત રહેવા દો. અરે મારી વાત સાંભળ, આપણા અરેન્જ મેરેજ થયા છે, એના લવ મેરેજ થયા છે. અને તું છે ને મેચ્યોર હતી ત્યારે આ ઘરમાં આવી હતી, એ હજી નાની છે. તો મોટી થઈને આવું હતું ને એના ઘરમાં, આટલી બધી ઉતાવળ હતી લગ્ન કરવાની એને કે એના મા બાપની ઘેર હસવાની નહીં કે મા બાપે કાઢી મૂકી એટલે અહીંયા આવી? અરે એવું શું કામ બોલે છે? સાચું તો બોલું છું અને તમને ખબર છે કે સાચું બોલતા મને મારો બાપે નથી રોકી શકતો. હા, એ તો મને ખબર છે. જો મારી વાત સાંભળ, હું તને કહું મેં થોડું ધ્યાન દે. તું મારી વાત તો માનીશ ને? મારા માટે ખોટી વાત નહીં મનાય, સાચી વાત મનાય. બોલો. જો તું હેતલને છે ને એની સાથે પ્રેમથી વર્તન કર. એને બધું શીખવાડે, શીખશે. નહીં શીખે તો હું એને ખીજાઈશ. પ્રેમથી જ કહું છું અને પ્રેમથી જ શીખડાવું છું, પણ એને પ્રેમની ભાષા ક્યાં સમજતા આવડે છે? પ્રેમ શું કહેવાય પહેલાં તો એ જેને ખબર નથી. બાકી આવડું મોટું પગલું ના ભર્યું હોત. બિચારાના મા બાપે કેવી પ્રેમ આપીને મોટી કરી છે, એને કેવી ભણાવી ગણાવી છે, કેવી પરવરિશ આપી છે, એના મા બાપ કેટલા સપના જોઈને બેઠા છે, એના મા બાપના સપનાને તોડી નાખ્યા એણે, અને એવીઓને પ્રેમ આપવા બેહાય? બસ હુઈ જાઉં છાના મના, હું તો આવડે તો.
શીતલ, અરે અશોક, તમે બોલો ને, શું કામ હતું? કેટલા વાગ્યા? જો ઘડિયાળમાં 12 વાગ્યા છે. એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું એમ? હા, અત્યાર સુધી તું કામ કરતી હતી. જુઓ, એ લોકોના કપડાં તો ધોવાઈ ગયા હતા. ભાઈના હતા, ભાભીના હતા, મમ્મીના, બધાના ધોવાઈ ગયા. બસ ખાલી તો આપણા બાકી હતા ને તો. રાતે કેમ સવારે કપડાં ન ધોવાના હોય? અશોક, સવારે એવું છે કે ફટાફટ બધાનું ટિફિન બનાવવાનું હોય ને તો ટાઈમ નથી રહેતો. કાંઈ વાંધો નહીં. આમ તો બધી મને ખબર જ છે કે તું આ ઘરમાં કેટલું સહન કરશે. એક વાત પૂછું, આમાં મારો શું વાંક છે? તારો કાંઈ વાંક નથી. હાસું કહું ને તો મારો વાંક છે. તમારો? હા, તમારો શું વાંક છે? મારો એ વાંક છે કે હું તને પરણીને આ ઘરમાં લાવ્યો. મારા લીધે તારે કેટલું સહન કરવું પડે છે. પણ હાસું કહું તો આપણે પ્રેમ લગ્ન કર્યા ને એટલે જ આ બધું થાય છે. એટલે મારું આ ઘરમાં છે ને કાંઈ એટલે કાંઈ હાલતું નથી. સમજી તું? મતલબ તો એવો જ થયો ને કે આપણે પ્રેમ કર્યો એ ગુનો કર્યો. શું પ્રેમ તો બધા કરે ને? રાધા કૃષ્ણએ પ્રેમ તો કર્યો જ હતો ને. માની એણે લગ્ન નહોતા કર્યા અને આપણે સાથે રહેવા માટે લગ્ન કર્યા. એ જ આપણો વાંક ને. જો એ ભગવાન હતા અને આપણે છે ને માણસ છીએ. અને હાસું કહું ને તો મને જે પ્રમાણે બધું દેખાય છે એ પ્રમાણે કહું તો ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો ને તો આ એક જાતની આપણી પરીક્ષા છે. પરીક્ષા આમાં જો આપણે પાસ થઈ જાવી ને, એકવાર માણસ બનીને જો આપણે જીવી જાવી ને તો બેડો પાર થઈ જાય. સમજી? સાચું કહું ને તો મારા તો બહુ બધા સપના હતા. મને એમ હતું કે મારા મમ્મી પપ્પા મને નથી બોલાવતા ને તો હું મારા સાસરિયામાં જઈને મારા સાસુને જ મારી મા બનાવીશ. ભાભીને, ભાઈને, બધાને બહુ બધું પ્રેમ કરીશ ને એ લોકો પણ મને અઢળક પ્રેમ આપશે. આજ જ મેં મોટા ભાઈને બધી વાત કરી ઓફિસમાં કે આ બધું ખોટું થાય છે. એટલે મોટા ભાઈએ તો મને કીધું છે કે હું તાર ભાભીને સમજાવી દઈશ, મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. પણ મને નથી લાગતું કે આ સુધરશે. તો આમાં છે ને સહન કરે છૂટકો એવું લાગે છે મને. મેં મમ્મીને કેટલી વાર કીધું એ તને ખબર છે ને. મારાથી થશે ને એટલું તો હું સહન કરી જ લઈશ. પણ આ એક અત્યારે નિરાશા છે ને એમાં એક આશાનું કિરણ મને દેખાય છે. કહેવાય છે કે માણસ આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે માણસ સુધરી જાય. એટલે હવે આપણે એ રાહ જોવાની છે, વાટ જોવાની છે કે આ ભાભી ને મમ્મી ક્યારે સુધરે. બાકી એને સુધરવું તો પડશે જ. સાચું કહું ને તો એ લોકો મને એક્સેપ્ટ નહીં કરે ને તો પણ ચાલશે, પણ હું તો એ લોકોને મારા પોતાના જ માનું છું. મને બધી ખબર છે, બધુંય જાણું છું કે તારો ક્યાંય વાંક નથી. બસ વાંક તારો એટલો જ છે કે તું લવ મેરેજ કરીને આ ઘરમાં આવી. મને બીજું ક્યાંય ખોટું નથી લાગતું. બસ મમ્મી અને ભાભીને એક વાત ઉપર જ ખોટું લાગે છે. વાતે વાતે એ લોકો એમ કહે છે કે તું તારા માવતરની ન થઈ તો અમારી તો શું થવાની? મેં કંઈ ગુનો કર્યો છે અશોક? ના, જો તું ચિંતા કરમાં, અહીંયા બધું હરખું થઈ જાય ને તારા મમ્મી પપ્પા રે સમાધાન થઈ જાય. વાતે વાતે એ લોકો મારા મા બાપને વચમાં લાવે છે. જો મને ઈ તારી ઉપાધિ થાય સમજી, પણ તું હું કામ ચિંતા કરશો? એક દિવસ તો સારું બધું થઈ જ જાય ને. હે? હા. અને અત્યારે તું થાકી ગઈશ ને, અને જો આવી રીતે રડાય નહીં સમજી તું. હાલ હવે આરામ કર. હાલ.
અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હતું? હા તો કામ હોય તો જાઓ ને ઉપર હું. અરે બરોબર, જાઓ. જાઉં છું, તું બોલાવીને લાવે ને બહાર, હું નથી જવાની અંદર. એને બોલાવા આવ્યા છો? હા તો મારે બોલાવવા આવવું પડે એવું કામ શું કામ કરે છે? નીચે આવી નહીં જવાય એનાથી? અરે એની તબિયત થોડીક સારી નથી ને એટલે. અરે આવી કેવી વહુ લઈ આવ્યો છે તું? દર 2 દિવસે માથું દુખતું હોય, દર 2 દિવસે માથું દુખતું હોય. મમ્મી એમાં એવું છે ને કે આખો દિવસ કામ કરતી હોય તો ક્યારેક તબિયત બગડી જાય. ઓહો હો 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 હો. તો અહીંયા એને બેસાડવા માટે લાવ્યા છે આપણે? કામ કરવા માટે જ લાવ્યા છે ને? ઘરના કામ તો કરવા જ પડે. એ ક્યાં ના પાડે છે, પણ આજ મેં કીધું એ તો આવતી જ હતી, પણ મેં કીધું એને કે તમ તારે ઘડીક આરામ કર પછી નીચે જાય છે. તો તારે આ બધું કરવાનું શું કામ હતું? અમારા બૈરાઓની વાત છે ને, એમાં તું શું કામ વચ્ચે પડ્યો? મમ્મી બૈરાઓની વાત છે એ વાત હાચી, પણ એ આ ઘરની વહુ છે. મને ખબર છે કે આ ઘરની વહુ છે, તો વહુ તરીકે રહે ને ઘરની અંદર. બધા કામ કઈ મારે કરવાના છે કે જીજ્ઞા કરે? ના ના, એ કામ તો એ કરે જ છે ને, નથી કરતી કામ. કેવા કામ કરે છે ને કેટલા વાગે કરે છે ને તે મને ખબર છે. જમવાના ટાઈમે નાસ્તો આપશે અને નાસ્તાના ટાઈમે એટલું પાણી પીવો મમ્મી. અરે ચા આપો ને તમે, કેટલી વાર પણ. મમ્મી મેં એને સમજાવી દીધી છે, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. આ તું એને પરણીને લાવ્યો છે ને એ જ સૌથી મોટી ઉપાધિ છે ભાઈ મારા માટે તો. હું કરવું હવે? પ્રેમ થઈ ગયો તો એટલે મેં પ્રેમ લગ્ન કર્યા. તને બીજું કોઈ મળ્યું જ નહીં? આપણી જ્ઞાતિની કોઈ છોકરી મળી જ નહીં? આની સાથે જ પ્રેમ થઈ ગયો અને એને જ તમારે લાવવાની હતી ઘરની અંદર. બધી મારા માથે ઉપાધિ લાવીને મૂકી દીધી છે. એમાં ઉપાધિની ક્યાં વાત છે? જો મને તો જે આ ઘરમાં દેખાય એ કહું છું કે એની રીતે બધા ઘરના કામ કરે છે. આ ક્યારેક તબિયત બરાબર ના હોય ત્યારે આરામ કરતી હોય, પણ હવે એની પાછળ તમે પડી જાઓ એ તો બરોબર ન કહેવાય. બસ બૈરે આવ્યા નથી કે એમના થઈ નથી ગયા. માએ આટલા વર્ષો કામ કર્યું, માએ આટલું બધું તમને મોટા કર્યા, બધું કર્યું, એ બધું કંઈ નહીં, પણ બૈરાએ કીધું કે ઓ મારું માથું દુખે છે આમ દે એટલે તરત જ હા કંઈ વાંધો નહીં, તું બેસતી, હું છું ને, હું મમ્મીની સાથે વાત કરી લઈશ. કેમ? જો એવું નથી, પણ તમે કેમ સમજતા નથી? તમે એક સ્ત્રી છો ને તો એની વેદના જરીક ઓળખો ને, તમે જાણો. મારે કોઈની વેદના જાણવી નથી અને સમજવી નથી. મારે બંને વહુઓને સરખી રાખવી પડે, બરાબર છે? હવે એ આરામ કરે અને જીજ્ઞા વહુ આરામ નહીં કરે એટલે એ મને આવીને ફરિયાદ કરે કે તમે અમને કંઈ કહેતા નથી, તો મારે શું કરવાનું? ના ના, હું એને કહી દઈને તમે જાઓ, હું હમણાં એને નીચે મોકલું છું. હા તો એ વધારે સારું રહેશે. મારે પાછું બીજી વખત અહીંયા ઉપર આવવું નહીં પડે. તો ખબર છે ને મારા પગમાં તકલીફ છે? હા મને ખબર છે. હા તો લઈને આવો ફટાફટ એમને. હા હા હા, તમે ચિંતા નહીં કરો, થઈ જશે ભાઈ. શા માટે ચિંતા કરો છો? હા હા, કરો કોલ તમને ભાઈ. બોલો ને બેટા, કંઈ કામ હતું? હા ભાઈ, થોડુંક કામ હતું તમારું. બોલો ને, શું કામ છે? કંઈ લેવું છે તમારે? પૈસા જોઈએ છે? ના ના, એ વાત નહોતી. મને લાગ્યું કે આ વાત તમારી સિવાય બીજું કોઈ નહીં સમજાવી શકે એટલે તમારી પાસે આવી છું. એટલે તમે કહેવા શું માગો છો? એટલે કે ભાભીને ને મમ્મીને થોડુંક સમજાવો ને. એ આવું શું કરવા કરે છે મારી સાથે? મેં શું પાપ કર્યું છે? જુઓ, તમે કંઈ પાપ નથી કર્યું, પણ તમે જે આ ઘરના સભ્યોની મરજી વિરુદ્ધ જે લગ્ન કર્યા છે ને, એટલે એના મનમાં થોડો રોષ છે. આ ધીમે ધીમે એ બધું ઠીક થઈ જશે, પણ તમે ચિંતા નહીં કરો. હું તમારી જેઠાણીને સમજાવી દઈશ કે એ તમારી સાથે પ્રેમથી વર્તન કરે. હવે તો કેટલા દિવસ વીતી ગયા છે, તો એ મને નથી લાગતું કે મમ્મી અને ભાભી મારા સાથે કંઈ થોડું ઘણું સારું વર્તન કરે. જુઓ, આ ઘટના જેવી ઘટી છે ને, એટલે થોડો સમય તો તમારે સહન કરવું પડશે, પણ તમે ખોટી ચિંતા નહીં કરતા. એવું હશે ને તો આજે રાત્રે બેસીને જ આપણે બધા સાથે મળીને ડિસ્કસ કરી લઈશું. હા, એટલે ફરીવાર તમને કોઈ હેરાન ન કરે. બીજું તો કંઈ કામ નહોતું ને? ના ના, બસ આટલું જ કામ હતું. વાતે વાતે મારા માવતર ઉપર જોઈને આવતા રહે છે
એટલે મારા મા બાપ મને નથી બોલાવતા એ જ મારો વાંક ને. ભાભી બહુ સારું કામ આવડે છે, નહીં તને? મારા જ પતિને મારા વિરુદ્ધમાં ચડાવતા. હા, તારા મા બાપે તને આ સંસ્કાર આપીને સાસરે મોકલી છે કે કોઈના ઘરમાં જઈને દિવાળી કેમ મૂકવી એમ? અરે પણ શાંતિ રાખ, એ બિચારા મને ખાલી વાત કરી રહ્યા છે, કોઈ મને ચડાવી નથી રહ્યા કે તમને નથી ખબર? અશોકભાઈને પણ ચડાવ્યા છે અમારા વિરુદ્ધમાં. ત્યાં એનું કાંઈ ન આયલું એટલે તું આમની પાસે આવી એમ ને? ના ના, હું કંઈ ચડાવવા નહોતી. સાંભળતી હતી, બધું જ સાંભળતી હતી. ભગવાને મને 2 કાન આપ્યા છે, એ 2 કાને બધું સાંભળ્યું છે અને આ 2 આંખ આપી છે, એ 2 આંખે બધું જોયું પણ છે. અરે પણ મારી વાત તો સાંભળ, શાંતિ રાખને. શા માટે તું વાત તમારે ઘરના મામલામાં વચ્ચે પડવાની જરૂર નથી. બાયુનો મામલો છે ને, નિપટાવી લેશું. તમે તમારું બહારનું ઓફિસનું કામ સંભાળો. અરે ઓફિસનું જ કામ સંભાળું છું, પણ ઘરનું પણ ધ્યાન રાખવું પડે ને. એ બિચારા કાંઈ નથી કહી રહ્યા, પણ તમે લોકો બિચારા, એ બિચારી તો પત્ની શું છે? શિવજીનું તાંડવ. અરે એવું નથી કહેતો. હવે એ લોકોએ લવ મેરેજ કર્યા છે તો તમારે મનમાં એટલું બધું લેવાની શું જરૂર છે? હે, શાંતિથી એની સાથે પ્રેમથી વર્તન કરો અને બધું શીખવાડો ને. ના આવડતું હોય એમ કહું લવ છું. મેરેજ કરીએ એ નથી નડતું, પણ આજે ચુગલી કરે છે ને બધાના મોઢે, એ ચુગલી નડે છે. અરે કોઈ ચોગલી નથી કરી રહ્યા. સાંભળું? અરે પણ તારી તો વાત તો હંમેશા તને ઊંધી જ લાગે બધી વાત. એ બિચારા મને કહી રહ્યા છે કે મારા જેઠાણીને કોઈ મારી સાથે પ્રેમથી વાત કરે તો મને બધું શીખવાડે, એવું મને કહી રહ્યા હતા. બીજું કંઈ નથી કહ્યું એને. મને બધું શીખડાવી શબ્દ તમે નથી સાંભળો. અહીંયા જ ઊભી હતી, બધું સંભળાતું હતું. તમે એના પક્ષમાં ખોટી વાત નહીં બોલો. હા, તમારી પત્ની છું ને તો પત્નીની બાજુમાં ઊભા રહો, પર્સની બાજુમાં ઊભવાની જરૂર નથી. અરે પણ કેવી વાત કરે છે તું? અરે તને અને મમ્મીને થયું છે શું પણ એમ કહું? એ લોકોએ પ્રેમ લગ્ન કર્યા તો શું થઈ ગયું? હે, એક તો એના મમ્મી પપ્પા પણ એની સાથે વાત નથી કરતા, તો એ બિચારી જાય ક્યાં? હે, આ તમને ના, મમ્મી પપ્પા વાત નથી કરતા ને, લખણ એના લખણ એવા હશે કે એના મા બાપે એને મૂકી દીધી. અરે આ દુનિયામાં કાંઈ પહેલાં એ વ્યક્તિ નથી કે એને લવ મેરેજ કરી. આખી દુનિયામાં ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ બને છે. હા, પણ કિસ્સા બને છે, પણ છોકરીના મા બાપ એને એક્સેપ્ટ કરી લે છે ને, આના મા બાપે નહીં કરી. હા તો થઈ જશે. થોડો સમય જશે એટલે એના મગજમાંથી પણ બધી વાત નીકળી જશે અને એ લોકોનો સ્વીકાર કરી લે છે. તો પહેલાં આપણા ઘરમાં તો એનો સ્વીકાર થવો જોઈએ કે નહીં એમ કહું છું. નહીં થાય, સંપૂર્ણપણે થઈ જશે આ ઘરની ત્યારે સ્વીકાર થશે. પણ આ ઘરના જે ડખા કરવાનો પ્રયત્ન કરે છે ને એની ચુગલી બંધ કરી દેશે ને પછી, ત્યાં સુધી નહીં. અરે કોઈ ડખા કરાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા એ કેટલી ખાલી વખત કેવું કે મેં મારી કાને સાંભળ્યું છે, તમારી પત્ની હું છું એ નથી. ખબર છે મને. હા તો બસ, તો પત્ની જે બોલે ને એ પત્નીના પગલે પતિને ચાલવું જોઈએ. જો ભાભી તું બોલતી નહીં. તને મજા આવી ગઈ ને અમારા બંને વચ્ચે ઝઘડો કરાવીને? મારા હસબન્ડ અત્યાર સુધીમાં ક્યારેય મારી સામું બોલ્યા નથી. ના બોલવાના શબ્દ એને બોલી ગઈ છું, પણ દર વખતે મારી વાતને સાંભળી લે છે. પણ તારા લીધે એ મારી સામું બોલે છે આજે ઊંચા અવાજે. હાશ, હે ભગવાન, આજે તે મારી વાત તો સાંભળી. હા, એને થોડુંક તો મનમાં બેઠું કે હું એની બધી વાત. બસ તો પછી તો અત્યારે પણ મારી વાત સાંભળો અને જતા રહો તમારા કામ ઉપર. જાઓ, લપ નહીં કરો. તારી સાથે તો વાત અમારે છે ને ઘરની વાતમાં નથી પડવાનું, એ હું ને મમ્મી જોઈ લેશું અમારે શું કરવું અને શું નહીં. નહીં સમજાય. અને તું બીજી વખત ધ્યાન રાખજે, ઘરમાં જો કોઈના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધ બોલી છે ને તો મજા નહીં આવે. આનું પરિણામ ખરાબ આવશે, ઘર બહાર કાઢી મૂકશું તમને અમે. મમ્મી, તમે કેમ કચરો? હા, શું કર્યું? હજી તો હું વાળી રહી છું મમ્મી. એટલે જ તો કર્યું મેં. હજુ તું વાળી લેશે ને પછી પાછું કરી શકું. જો મમ્મી, તમને નથી લાગતું કે હું આ જે કરી રહી છું એ ખોટું છે? લાગે છે, બિલકુલ લાગે છે કે ખોટું છે હું કરી રહી છું તે. તો પણ હું કરીશ. તો પણ હું કરીશ એનો શું મતલબ છે મમ્મી? તમે દાળમાં મીઠું તમે જ નાખ્યું હશે ને? તો એવું માની લે. માની લે નહીં, તમે જ નાખ્યું. એક્સેપ્ટ કરી લો ને મમ્મી. મને તો એ નથી સમજાતું કે તમે લોકો મને આવી રીતના હેરાન કરો છો. તમને મળે છે શું? આનંદ મળે છે, કારણ કે તું મારી મનગમતી વહુ નથી, બરાબર છે? અશોક સાથે ભાગીને તું આવી છે એ મને બિલકુલ મંજૂર નહીં હતું.
તમને મંજૂર નહોતું અને મેં પણ તમને 1000 વાર એકની એક વાત કરી છે કે મેં પ્રેમ કર્યો છે મમ્મી, ગુનો નથી કર્યો કોઈ. મારા મતે તો ગુનો જ છે ભાઈ. અમારામાં આ બધું વસ્તુ નહીં ચાલે જે તમે કરી. તમને ખબર છે કે મારા માવતર મને નથી બોલાવતા. અહીંયા અમે લોકો હેરાન કરીશું તો આ જશે તો જશે ક્યાં? છેલ્લે તો મરી જશે ને. તમે લોકો મને મારવા માંગો છો ને? અચ્છા, તમે અમને ધમકી આપો છો કે તું આવું કરશે એમ? તમારે જે સમજવું હોય ને સમજી લો. જો તમને મારા મરવાથી ખુશી મળતી હોય ને મમ્મી, તો હું એ પણ કરવા તૈયાર છું. હું મરવા પણ તૈયાર છું. મારે શું કામ કોઈને મારવા કે જીવાડવા ભાઈ? બધાની પોતપોતાની મરજી હોય છે. મમ્મી, સાચું કહું ને તો તમે ભાભીને આટલી સારી હદે રાખો છો અને એમાંથી થોડો પ્રેમ તો મારા માટે રાખો. કારણ કે એને મેં પસંદ કરી છે અને તું મારી પસંદ નથી. એકવાર પસંદ કરીને તો જુઓ મમ્મી. પણ શું કામ પસંદ કરું? એવું શું છે તારામાં? ચાલ, તારા મા બાપ તને બોલાવતા નથી, તું તારા પિયરથી કશું લાવી નથી, કરિયાવર કંઈ છે નહીં લાવી, કરિયાવર કંઈ લાવી નથી, તો તારામાં ગમાડવા જેવું છે શું? એટલે પૈસા હોય તો જ માણસની વેલ્યુ હોય એમ ને? બિલકુલ. હું કરિયાવર લાવી હોત તો તમે મને સાચવે. હા, બહુ સાચવતે. સોરી મમ્મી, નાના મોઢે મોટી વાત કરું છું, પણ તમને તો ખબર પડવી જોઈએ ને કે શું ખબર પડવી જોઈએ મને? આ બધી ખોટી વાતો છે. આ બધી વસ્તુઓ ખોટી છે મમ્મી. શું ખોટી વસ્તુ છે? કરિયાવર માંગુ છું એ ખોટી વસ્તુ છે? પૈસાને મહત્ત્વ આપવું ને એ ખોટી વસ્તુ છે. માન્યું કે જીવન જરૂરિયાત વસ્તુ પૈસા છે, પણ કોઈ માણસથી વધારે નહીં મમ્મી. કોઈ સંબંધથી વધારે પૈસાનું મહત્ત્વ નથી. તમે આટલું બધું સમજો છો તો પછી લઈ આવો તો ને કરિયાવર તમારે ત્યાંથી. લઈ આવત, કરિયાવર પણ હું લઈ આવત, પણ અફસોસ હું બધી બાજુથી અભાગણી છું ને કે મને મારા માવતર પણ નથી બોલાવતા. એટલા માટે જ તમે આવું કરો છો અને મારી હારે. જો હવે તારા માવતર જ તને ન બોલાવતા હોય તો પછી અમારી પાસેથી તો તું એવી કોઈ આશા રાખી જ નહીં શકે ને. તમારી પાસેથી તો ઘણી બધી આશા હતી. મને નહોતી ખબર કે મેં પ્રેમ લગ્ન કર્યા છે એ આવડો મોટો ગુનો બની જશે. અરે હું નહીં, આખી દુનિયામાં ઘણા એવા લોકો છે જે લવ મેરેજ કરે છે, તો શું ગુનો કર્યો? જો દુનિયાવાળાની તો મને ખબર નથી. હું તો મારી વાત જાણું ને મારા ઘરની વાત જાણું કે અમારા ત્યાં ઘરમાં કોઈએ પણ પ્રેમ લગ્ન કર્યા નથી, એટલે મને એ મંજૂર નહીં હોય. સમજી ગઈ. તમને મંજૂર નથી ને? તમને લોકોને હું જ નડું છું ને? તો એનો રસ્તો પણ હું જલ્દીથી જ કરી દઈશ. તમારી મરજી, તમારે જે કરવું હોય તે કરો, પણ આ જરાક જલ્દી ઘરવાળો, મને આવું ઘર ગમતું નથી. મમ્મી જુઓ તો અહીંયા કંઈ છે? ના ના, કાંઈ નથી. હવે બધું બરાબર જ છે. હવે સારી જ દેખાય છે તું. એ તો દેખાવ જ ને, લાડકી હોઉં છું ને તમારી, એટલા માટે. અને ગોતીને લાવ્યા છો, દીવો લઈને ગોતવા આવ્યા હતા મને તમે. હા, એ તો છે ભાઈ કે મારી મનપસંદની વહુ લાવી છું હું. પણ આ એક જે અશોકની પત્ની આવી છે ને એ મને જરાય ગમતી નથી. હું એ જ તમને કહેવાની હતી કે તમારે તો બે વહુ તમારી મનપસંદની જોતી હતી, પણ તમારા નસીબ ખરાબ કે તમને એક જ વહુ તમારી મનપસંદની મળી. મને તો એવું હતું કે મારા હાહુ મારા માટે પણ એની પસંદની દીરાની ગોતીને આવશે તો આ ઘર સ્વર્ગ બની જશે, પણ આ ઘર નરક બની ગયું. નરક અત્યારે તો કેટલુંય કહું છું એને બોલ, તો એ કશે જતી જ નથી ને. નાક હોય તો જાય ને, નાક વગરની લગતીની છે, આદત પડી ગઈ છે ને બીજું કંઈ નથી સાંભળવાની. એવું નથી. હવે એના મા બાપ પણ ક્યાં બોલાવે છે એને? એટલે જ ને, મા બાપ ક્યારે નહીં બોલાવતા હોય કે કાંડ કર્યા છે, લખણ કર્યા છે, એટલે તો અશોકભાઈ અરે ભાગીને આવતી રહ્યા ઘરમાં. અને એ તો ઠીક, એ આવી રહ્યો તો વાંધો નથી. સવારે રાત જતા હતા ને ઓફિસે તો ચડાવતી હતી એને આપણા વિરુદ્ધમાં કે મમ્મીને ને ભાભીને તો હું જરાય ગમતી નથી, એ લોકો મારી અરે બાયદા કરે છે. મને તો ના કહેવાના શબ્દ કહે છે એ કે. તો પછી રાજે શું કીધું? રાજે એની બાજુ બોલતા હતા, પણ તમારી વહુ છું ને
એટલે એને કેમ સમજાવે એ મને બહુ સારી રીતે આવડી ગયું છે. એ તે બહુ સારું કર્યું કામ. હા, એને મેં ચોખ્ખું કહી દીધું કે તમારે ઘરના વહીવટમાં પગ મારવાનો જ નહીં, અમે વાયુ સમજી લે હું અમારે શું કરવું ને હું નહીં. તો મને શું કે ખબર છે તમારા દીકરા તારે કે હેતલ વવારે બરાબર રહેવું જોઈએ, એને તારે કંઈ કહેવાનું નહીં ને એવું બધું. એને તો બહુ દયા આવતી હતી હેતલ બહુ ઉપર, તો જાણે કેમ એની પોતાની કંઈ બેન હોય કે પોતાની બાયડી હોય એની જેમ. હું પણ એને બહુ હેરાન કરું છું. હમણાં કચરો વાળતી હતી ને તો મેં ત્યાં આગળ પાછો કચરો કરી નાખ્યો, એટલે એને પાછો વાળવો પડ્યો. તો મારી સાથે એટલી બધી દલીલ કરી એણે કે મારા મમ્મી પપ્પા મને બોલાવતા નથી તો તમારે મારી સાથે આવી રીતે વર્તન નહીં કરવું જોઈએ ને આમ ને તેમ ને બધું. મેં કીધું જો તું તારા ઘરેથી કરિયાવર લાવી હોત ને અને મારી પસંદની વહુ હોત ને તો મને તું ગમતે, પણ હવે તું મારી પસંદની વહુ હોત નથી તો તું મને કેવી રીતે ગમે? કરિયાવર તો ઘોયરો હાલો, પણ કંઈક આમ હરખું મોઢું હોત, બોલવાની રીતભાત કંઈક હરખી હોત તો આપણને થાય. હવે બોલે તો જોવું ને કેવું બોલે એ આપણને છે ને મજા નથી આવતી એવું બોલે છે. પણ કાંઈક એવો રસ્તો તો કાઢવો પડશે મમ્મી કે આ ઘર છોડીને જતી રહી, કારણ કે મને છે ને એ મારી આંખની સામે નથી ગમતી. એને હું મારી આંખની સામું જોઉં ને તો મને આમ ઝેર જેવી લાગે, કવડવા ધોડે. મને એમ થાય કે આનું બે ફડાકા ઝીકી દઉં, એટલી મને નફરત છે એનાથી. એનું મોઢું જોવે હું ખુશ નથી અત્યારે. એ તો એનું મોઢું જોવાનું તો મને પણ નથી ગમતું, પણ હવે આ અશોકને લીધે આપણે આ બધી વસ્તુઓ સહન કરવી પડે છે. શું કરવાનું આપણે? એ જ વાત છે. હા, અશોકભાઈનું મોઢું આડું આવી ગયું ને એટલે બાવડું પકડીને ઘર બારે કાઢું. એક મિનિટ મારી નજરની સામે એને ના રહેવા દઉં હું. હવે બીજી કઈ રીતે આપણે એને હેરાન કરી શકીએ? શાંતિ રાખો, શાંતિ રાખો. હા, તો હજી ઓછી હેરાન છે. જરૂર પડશે ને તો હવે એના ઉપર હાથ પણ ઉપાડવા માંડશું આપણે બે. ઉપાડવો પડે, બધું કરવું પડે. જો ખોટા વિચાર નહીં કરો. હા, અને હવે મારશું ને એવું કરશું ને તો જ આ ઘરની બહાર જાહે. બાકી આ એમ ઘરની બહાર નીકળે એવું મને લાગતું નથી. મને તો લાગે ને આ ઘર ઉપર રોપ જમાવવો છે. હા, મને પણ એવું જ લાગે છે કે પચાવી પાડવું છે આ ઘર એણે. જો ને તે અશોકભાઈને ચડાવ્યા, આજે મારા ઘરવાળાને ચડાવ્યા, અને એને હું જવાબદારી ગેરંટી હું કે કાલ સવારે પડોશને પણ આપણી વાતો કરશે અને કુટુંબમાં પણ કાકા બાપામાં આપણી વાતો કરશે બધીએ. પણ એને છે ને તે આપણે બહાર જવા જ નહીં દેવાની. એ એકલી જાય તો પછી બધી વાતો કરે ને. કે તમે બધું મારા ઉપર છોડી દો. શું કરવું અને શું નહીં ને બધું મેં વિચારી લીધું છે કે હવે આ ટાઢા પાણીએ કેમ કાઢવું ને ઈ. એટલે જ તો તું મને ગમે છે આટલી. જરાક જો શું કરે છે. જવા દ્યો ને હવે, શું કામ ના પાડો છો? 8-10 દિવસમાં પાછી આવતી રહીશું હું. જો કંઈક તહેવાર હોય ને ત્યારે જવાય. આ જ્યારે કંઈક ઘરમાં કંઈ કામ ના હોય એટલે તરત કહ્યું પીએ આટો મારી આવું, ક્યાંય જવું નથી આવે. તને ખબર છે કે તારા વગર મને નથી હાલતું, તો પણ તારે પિયર જવું છે. તો તમે પણ હાલો મારી યારે, તમને મારા વગર ન હાલતું હોય ને તો. એ અત્યારે કામ છે, મને રજા મૂકવી એટલે મને ખબર છે ને કેટલી પ્રોબ્લેમ થાય, એટલે હમણાં ખમી આ સાતમ આઠમ આવે ને ત્યારે આપણે બે જઈશું, આટો મારીને આવતા રહીશું. એને તો હજી 3 મહિનાની વાર છે. એક કામ કરો, 2 દિવસ જઈ આવું. આજે બુધવાર થઈ ગયો, આજ સાંજે જઈશ, કાલ સવારે પહોંચીશ. ગુરુ શુક્ર શનિ રવિવારે પાછી નથી જવું. તમારે રજા છે ને શનિ રવિમાં, તો 2 દિવસ ત્યાં રોકાવા દો ને. શનિવારે સવારે તમે આવી જજો, રવિવારે આપણે 2 માણા જોડે નીકળી જશું. બસ મેં ના પાડીને 2 દિવસનું કંઈ 4 દિવસની ગણતરી કરી. હા, ક્યાંય જવાનું નથી. આજે બુધવાર છે, આજ સાંજે નીકળું, કાલ સવારે ગુરુવારે પહોંચી, ગુરુ ને શુક્ર 2 દિવસ રોકાણી, શનિવારે તમે આવજો ને રવિવારે પાછા. અશોકભાઈ સમજાવો ને તમારા ભાઈને, મને પિયર જવા દે મારા મમ્મીને ત્યાં આટો મારવા. ભાભી, હા હેતલને મજા નથી. શું? હા, હેતલની તબિયત ખરાબ છે? શું કહે છે? અરે હેતલની તબિયત ખરાબ છે અને તારે પિયર જવું છે? તો હું શું કરું? હેતલની તબિયત ખરાબ છે તો હું શું કરું? નાટક છે, ધતિંગ પંચા 150. ભાભી તમે આવું કેમ બોલો છો? અરે એ થોડા એવું ખોટું નાટક કરે, તું જ કે એને ખોટું નાટક કરવાની શું જરૂર છે? હે, આરામ, કામ પણ દાન છે નહીં, કામ તો આવડતું નથી, આડુડી તો પૂરેપૂરી છે, એટલે માટે આરામ કરવાના બધા ખોટા નાટક અને બાના છે, તમારી પત્નીના અને તમારા નાના ભાઈની વહુના. અરે હા, તારા મગજમાં છે ને ખોટું ભૂસું ભરાઈ ગયું છે. જ્યારે હોય ત્યારે તને એનો જ વાગ દેખાતો. જો એવું ના હોય, જો હા એની તબિયત ખરાબ હોય ને તો એને પૂછાય શું થયું છે, એવું હોય તો દવાખાને લઈ જવાય ને. ત્યાર થઈને હોતી છે, તબિયત ખરાબ હોય ને ત્યાર થઈને ન હોતા હોય. નાટક કરે છે નાટક. આ તમારા 2 ભાઈઓની આખાડા છે ને એ પટ્ટી બંધાણી છે, પટ્ટી. તમે એનું છે અસલી રૂપ છે ને એ તમે જોઈ નથી શકતા. તમને બસ એના ઉપર ચડો પ્રેમનો ઘોડો ચહેરો દેખાય છે. મોટા ભાઈ, હું શું કહું, આમાં આજ આપણે રજા છે ને તો
તમારા સસરા ત્યાં મારા ભાભીને લઈને આટો મારીને પછી વહી આવજો, જાઓ તમે તાર. મારા બાપાનું ગામ અહીંથી 600 કિલોમીટર દૂર છે, ખબર છે ને? તો અત્યારે જઈને સાંજે કઈ પાછી ન આવી શકું. અને આમ પણ રજા હોય કે 2-4 દિવસ માટે જવાનું નથી. એક તો ઘરમાં હેતલની તબિયત ખરાબ છે અને તારી ભાભી જાય તો હેતલ મારા માટે બીમાર પડી છે. મેં ઠેકો લીધો છે કે હું એની સેવા કરું. એ બીમાર પડી હોય તો કઈ એના બાપની નોકર નથી. અરે. એ બીમાર પડે તો મારે કઈ ઘરમાં રહેવાનું નહીં, ઘરમાં રહેવાનું, કામ કરવાનું. અરે પણ મારી વાત તો સાંભળ. હા, ઘરમાં એક વ્યક્તિની તબિયત ખરાબ હોય તો તું અહીંયા હો તો કામમાં થોડી હેલ્પ થાય. મમ્મી એકલા કેટલું કામ કરે એટલી ખબર પડે છે કે નહીં તને? ઠીક. આ તમે જે અત્યાર સુધી મને કહેતા હતા કે તારા વગર મને ગમે નહીં ને આમ ને તેમ ને, તો એમ કહી દ્યો ને કે આ ઘરમાં કામ કરવા માટે બાઈ ખૂટે છે. મને કામ મળી જોઈતી છે આ ઘરમાં. અરે તું જઈશ તો આ ઘરનું કામ કોણ કરશે? આમ બધા ભૂખ્યા રહેશું. અરે એવું નથી કહેતો બાપા, આ તો હેતલની તબિયત ખરાબ છે એટલા માટે. મને તેવું હતું કે આ ઘરમાં દેરાણી આવશે ને તો મને પોરો મળશે. મારે કે જવું હોય જઈ હકીશ, આ ઘરના બધાને હાચવી લે હે. પણ આ ઘરની દેરાણી આવી ને તો મારે તો ઉપર મને ડબલ કામ થઈ ગયું. ઘરમાં કોઈ હચવાતું નથી, બધાને મારે હાચવવા પડે છે. ઓર તો એકલી જઈ તો હકતી હોય કે જઈએ નથી હકતી હું. ભાભી, હેતલ આખો દિવસ ઘરના કામ કરે તો છે. વાહ રે વાહ! આ તમે ઘરે હોય છો, તમે જોવો છો હેતલ શું કરે છે ને હું નહીં. આ આવ્યા બાયડીને ઉપર યામણો લઈને મારી પાસે. નવી નવી ભગવાને તમને એકને જ બાયડી આપી છે. શીખો કંઈક શીખો કે બાયડીના પક્ષમાં કેમ બોલાય, બાયડીની બાજુ ઈ. અરે પણ ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? શાંતિથી એની વાત તો પૂરી સાંભળ. એને બિચારાને બોલવા નથી દેતી. હે, અરે એ તારું કેટલું રાખે છે બિચારો. ભાભી ભાભી કરે છે, માં કર્યા કરે છે. તું એક મિનિટ, તમને તમારી બાયડી વાલી છે ને કે તમને તમારી ભાભી વાલી છે? અરે, તમને વધારે કોણ આ છે? તે- આ ઘર કે તમારી બાયડી? તમારા માટે ઇમ્પોર્ટન્ટ કોણ છે? અરે આ કેવો સવાલ કરો છો તમે? તમે બોલતા નહીં. તમારા માટે ઇમ્પોર્ટન્ટ કોણ છે? તમારી ભાભી કે તમારી બાયડી? તમારી માં કે તમારી બાયડી? તમારો ભાઈ કે તમારી બાયડી? આ ઘર કે તમારી બાયડી? અરે પણ ચૂપ. મને બધાય વાલા છે. તો પછી છે ને તમને આમ બધાય વાલા હોય ને તો તમારી બાયડીને ઘર બારી કાઢી મૂકો. બાકી બાયડીની પક્ષમાં કોઈ દિવસ મારી બાજુ બોલવા આવતા નહીં. અને હું મારા બાપની ઘેર જાય ને જાય આ કરી લેજો તમારે. અરે ભાભી, હવે આનું છે ને વધતું જાય છે. આને મારે ગમે એમ કરીને કાબૂમાં લેવી પડશે, નહીંતર આ છે ને હટીને ફરાર થઈ જશે. જો ખોટો ઝઘડો એની હારે નહીં. અરે પણ ઝઘડો પણ જોતો નથી કેવી રીતે બોલે છે મારી સામે. હે, આવી રીતે વાત કરવાની? જાય છે એટલે હુકમ કરીને. જો તું મારી વાત સાંભળ, હેતલની તબિયત ખરાબ હોય ને તું એને દવાખાને લઈ જા. સારા ડૉક્ટરે પાસે જજે, ચાલુ દવાખાને જતો નહીં. ભલે, હું આજે ને દવાખાને લઈ જઈશ. હા જા. આમાંથી અત્યારની દવા કઈ હશે? કઈ પીવાની હોય રામ જાણે. આશુક છે ને મને કાંઈ કીધું જ નથી પીવી દવા. અમે દવા પીને ક્યાં સારું થવાનું છે? ઓહો, ઉધરસ આવી ગઈ બાબુને. હે, કેટલું સરસ નાટક કરે નહીં તું? મમ્મી નાટક નથી, આ તો સાચું છે. તબિયત ખરાબ સાચીને થઈ છે. ઓહો હો, અરે બાપ રે, આટલી બધી દવા? વાહ, કેવું પડે હા? કેટલો ખર્ચો કરીને આવ્યા તમે? મને તો નથી ખબર. અશોક આવ્યા તમારી યારે હોસ્પિટલે. તો શું કીધું ડૉક્ટરે? કીધું કે આજે આટલા ડોઝ પૂરા કરી દો પછી. અને આરામ કરો, હે ને? હા. હા, બહુ સરસ. જુઠ્ઠું પણ બોલતા થઈ ગયા તમે એમ ને? એટલે મમ્મી એમાં ક્યાં જૂઠું બોલવાની વાત આવી છે? સાચું છે, તમારી સામે દવા પણ છે ને મમ્મી. હું ક્યાં ખોટું બોલું છું? હવે દવા તો આપણે ખરીદીને પણ લાવી શકીએ. આ તો માણસને શોખ તો ના હોય ને મમ્મી દવા ખરીદવાનો. અરે વાહ, આટલી બધી જીભ ચાલવા માંડી છે તમારી. બહુ બોલો છો ને તમે તો કંઈ. ભૂલતી નથી, ખાલી તમને કહું છું મમ્મી. જો આ બધા છે ને તમારા નાટક મારી સામે કરવાના બંધ કરો. જે તમારે ઘરના કામ કરવાના છે ને બીજું બધું જે કરવાનું છે ને એ કરવાનું રહેશે જ. તમારી તબિયત સારી હોય કે નહીં હોય એનાથી મને કોઈ ફરક પડતો નથી. પણ થોડુંક આરામ કરી લઉં ને પછી બધા કામ કરીશ. અત્યારે મારામાં હજોડી હિંમત નથી કે હું ઘરમાં કોઈ કામ કરી શકું. તો તમારા વતી બધા કામ હું કરું એમ? હા મમ્મી, એક દિવસ તમે કામ કરી લેશો તો કંઈ ફેર નહીં પડી જાય ને. અચ્છા,
હવે તું મને કહે છે કે મારે શું કામ કરવું ને શું નહીં કરવું? ખસી જા. હમણાં હું તને બધી વસ્તુ બતાવું છું. મમ્મી હા તમે એક મિનિટ. આ તમે શું કરો છો ને એ બધી તમને હમણાં ખબર પડી જશે. હા, મમ્મી. કશે જવાનું નથી તમારે. મમ્મી મમ્મી કઈ નહીં. ઊભી રહે તું. મમ્મી બહુ જીભ ચાલતી થઈ ગઈ છે. મને કે છે મારે કામ કરવાનું. હા, મને કે છે કામ કરવાનું. બોલશે તું? બોલશે તું? હજુ શું છે આ બધું? તું ચૂપ રહે છે નહીં તો તને પણ દજાડી જઈશ હમણાં. હું માંડ્યું છે તમે? કેમ શું માંડ્યું છે એટલે? તને ખબર નથી પડતી આ કેટલું બધું બોલે છે સામે? અને આ દવાના આટલા બધા ખર્ચા કરવાનું શું કામ હતું? ખાલી માથું જ દુખતું તું ને? એની તબિયત નહોતી સારી, સમજ્યા તમે? એ તો જ્યારથી આવ્યા છે ને ત્યારથી એમની તબિયત નથી સારી. શું થયું છે મમ્મી? કેમ આટલા બધી બરાડા નાખો છો? કઈ નહીં, નાટક બધા. માથું દુખે છે. જો ને આ જો દુનિયાભરની દવા લઈ આવ્યા છે, કરાવ્યા ખર્ચા બધા. એમાં એવું છે કે પૈસા તો આપણે ઝાડવા ઉપર ઉગે છે, એટલા માટે કેક તો વાપરવા ને નહીં. ભાભી, હેતલ, તારા નાટક છે ને બધા બંધ કરજે. અહીંયા નહીં હાલે. સમજાવો તમારી પત્નીને. હું એને સમજાવી દઈ, પણ હવે છે ને હાથ થાય છે, સમજ્યા? આ ડોક્ટરે દવા આપી. ડોક્ટરે શું કીધું ખબર છે તમને? આ એને છે ને માનસિક બીમારી છે. સમજાણું સમજ્યા તમે? કે એના મા બાપ હુકમ સમાધાન કરવા નથી માંગતા ને? આ ગાંડી છે, ગાંડી સાયકો છે, સાયકો. સાયકો નથી. આ તમે રોજ રોજ એની ઉપર જુલમ કરો છો ને, એના લીધે જ એનો મગજ એવો થઈ ગયો છે. ઓહો બિચારી, અમે તો કેટલું બધું દુઃખ આપીએ છીએ ને આ જો ને કેટલું બધું રડે છે. આપણે બંને જણા જ બહુ ખરાબ છીએ, એને બહુ દુઃખ આપીએ છીએ આપણે. આ આપણો દીકરો પણ આપણો રહ્યો નથી હવે. હે તો મને પહેલા જ ખબર હતી કે ઈ પૂરેપૂરા એને બાયડીના થઈ ગયા છે. બાકી જે અશોકભાઈ કોઈ દિવસ આપણી સામે ઊંચા અવાજે બોલ્યા નથી. ઈ જે અશોકભાઈ એની બાયડીનો પક્ષ લે છે. આમ જોવો, આ ગાંડીને ઘરમાં ન રખાય, કાઢી મેલો, બાકી આપણે બધાને ગાંડા કરી દે. અને આ કુટુંબમાં આપણું નામ છે ને, એક તો તમે લોકોએ મેળવ્યું ધૂળમાં વધારે મેળવી દેવો આ ગાંડીને રાખીને. બસ કરો ભાભી. હવે છે ને એક શબ્દ એવું નહીં સાંભળું, એક શબ્દ નહીં. કારણ કે તો શું કરશે તું? એ તો કહું છું ને હમણાં હમ કે હું કરે એ. હું છે ને હવે આ ઘરમાં રહેવા માંગતો જ નથી. શું હા, અચ્છા, એટલે આના લીધે તું અમને બધાને છોડીને જતો રહેશે એમ ને? એક મિનિટ મમ્મી, એક મિનિટ. અશોક, શું છે આ બધું? આ ઘરમાં રહેવા માંગતો નથી અને થયું છે શું? આ એની ઘરવાળી ગાંડી થઈ ગઈ. ગાંડી ડોક્ટરે કીધું કે માનસિક રોગની બીમારી છે આને. કહું છું હું છું એ. હા, તવી તો ગરમ કરીને આને હડાડતા હતા મમ્મી. મમ્મી, હાથમાં નહીં જીભમાં અડાડવું તું. એ ચૂપ, એકદમ ચૂપ. મમ્મી, શું છે આ બધું? એની જીભ ચાલે તો હું સાંભળ્યા કરું. પણ મમ્મી, આ આવું તે કરાતું હશે? અરે તમે તો તમે વડી છો, તમને શું કહેવું મારે? અરે આવું કરતા તમને જરાય વિચાર ન આવ્યો? એટલે એ બંનેની વિચાર આવ્યો તો પ્રેમ લગ્ન કરતી વખતે? અરે પણ પ્રેમ લગ્ન કર્યા તો શું થઈ ગયું? આ દુનિયામાં આ પહેલા વ્યક્તિ નથી કે જે પ્રેમ લગ્ન કરીને આવ્યા છે. આખી દુનિયામાં આવું બનતું જ હોય છે. અને એને પ્રેમ લગ્ન કર્યા તો શું થઈ ગયું? આ છોકરીમાં શું ખામી છે? આપણા કુટુંબમાં કોઈએ પણ પ્રેમ લગ્ન કર્યા નથી, એટલે એ મને ફાવે તેમ નથી. મમ્મી, પ્રેમ લગ્ન કરવો હું કાંઈ ગુનો છે? હે? અને લગભગ મેં તમારી પાસે 100 વાર માફી માંગી લીધી. હે? કે માફ કરી જો, મેં પ્રેમ લગ્ન કર્યા છે. પ્રેમ લગ્ન કરવો ગુનો નથી, પણ સારું પાત્ર ગોતીને લગ્ન કરો ને તો સારું છે. તો હું ખામી છે? આ પાત્રમાં હું ખામી છે ભાભી? બધી જ ખામી છે. આપણા આંગણામાં ઊભી હોય તો હારી નથી લાગી એવી. માફ કરજો ભાભી, નાના મોઢે મોટી વાત કરું છું. તમે તો અરેન્જ મેરેજ કર્યા છે ને, તો તમારામાં શું સારું છે? બધું જ મારામાં બધું જ સારું છે. દેખાવડી, બોલે ચાલે, કામકાજે. અને આંગણામાં ઊભી હોય ને તો પણ લક્ષ્મીજી લાગુ. આવું હું નહીં, સાસુમાનું કેવું છે. એ આ રૂપને છે ને કાંઈ ધોઈને નથી પીવાતું. સંસ્કાર પણ સારા હોવા જોઈએ. સંસ્કાર સારા જ છે મારા, એટલે તો આટલા વખતથી આ ઘરને હાચવીને પડી છું. આની જેમ નહીં કે પોતાના ધણીને નોખો લઈને વહી જાવ એમ. સાંભળો, તમારા ભાઈ શું કહે છે? અમે અલગ રહેવા જતા રહીએ છીએ. શું કામ? બાયડીએ ચડાવ્યા હોય એટલા માટે. એ બાયડી નથી ચડાવ્યો, તમારા ત્રાસથી કંટાળીને કહે છે એ. ઓહો, અમે તો કેમ અશોકભાઈ ઉપર માટલા જતા હોય, અશોકભાઈને કેમ મારતા હોય. આની ઉપર જુલમ કરો છો ને,
હે તો વધારે દુઃખ મને જ થાય છે સમજ્યા કારણ કે મેં એને સપના દેખાડ્યા હતા અને કીધું હતું કે હું તારી આંખમાં છે ને કોઈ દી એક હાહુડું નહીં આવવા દઉં. સાસુમાં સાંભળો, આજે આ જન્મ દેનારી માં કરતા 6 મહિનાથી આવેલી બાયડી હારી લાગે છે. આ તમે તો પાણો ઝીણો હોત ને તો સારું હતું. આજે તમને એવું થતું હોય છે ને. આ જે તમારે કેવું હોય ને કહી દો કારણ કે હવે પાછો તમને મોકો નથી મળવાનો. હવે આ ઘરમાં અમારા દિવસો ખૂટ્યા છે. તમારા નહીં, ફક્ત એકના જ. તમારે ક્યાંય નથી જવાનું. જશે ને તો આ છોકરી જશે આ ઘરમાં. કોઈ ક્યાંય નહીં જાય. આ ઘર છોડીને કોઈ ક્યાંય નહીં જાય. બધા ઘરમાં જ રહેશે. નહીં મોટા ભાઈ હવે હદ થઈ છે. હજી જો આપણે બધા હારે રહેવું ને તો કદાચ એવું પણ બની શકે કે આપણી બે દુશ્મન બની જવી સમજ્યા. એટલે હવે મને વિશ્વાસ નથી. આ માં છે, આ તો મારી ભાભી છે, પારકા ઘરેથી આવ્યા છે, પણ આ તો સગી માં છે. સતાય મારું સારું નથી ઈચ્છતા સમજ્યા. એટલે હવે માફ કરજો. હાલ આપણે સામાન પેક કરીને જઈએ. અશોક, જો મારા ભાઈ તું આમ છોડીને ન જા. અરે મમ્મી હવે તો સમજવાનો પ્રયત્ન કરો. આ ઘર છોડીને જવાની વાત કરે છે. જવા જો દો. એની મરજી છે ભાઈ, મેં તો કોઈને ના નથી પાડી. હા. રહેવું હોય તો રે અને જવું હોય તો જાય. અને આમ પણ કે અશોકભાઈ કોઈનું માને છે, પોતાના મનનું ધૈર્ય જ કરે છે ને. લગ્ન પણ પોતાની મરજીથી કર્યા તો ઘર પણ પોતાની મરજીથી ચલાવે ને એના જોડે અલગ રહીને. હવે કોઈને કાંઈ નથી સમજાવવું. બસ મોટા ભાઈ હવે તમે મમ્મીનું ત્યાં ઉપાધિ કરો માં, હું છું ને, સાચવી લઈશ મારા સાસુને તમારે. માં, મેં તો સાંભળ્યું હતું કે મા માટે જેટલા દીકરા હોય ને બધા સરખા હોય. કોઈ વાલો કે કોઈ દવલો ન હોય. પણ આજે સમજાણું કે મા જેને પોતાનો માને ને એને જ પોતાનો માને. અશોક મારા ભાઈ, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, ઘર છોડીને ના જા. ઘર છોડીને ના જા. મોટા ભાઈ હું કામ ચિંતા કરો છો? હું ખાલી ઘરથી અલગ થાઉં છું, બાકી આમ તો હું તમારે ભેળો છું ભાઈ સમજ્યા તમે. હવે હદ થઈ ને એટલે હવે મોટા ભાઈ હાલો અમે ચાલીએ છીએ. પાછા આવો તો એકલા આવજો, બીજા કોઈ સાથે લઈને ન આવતા ઘરમાં. અશોક, હા, અશોકભાઈ ગયા તો ગયા. કોલી પડોજણ તો ઘરમાંથી ગઈ. હવે આપણું ઘર ચોખ્ખું થઈ ગયું. હું આમ જોઉં ગંગાજળ લઈને ઘરમાં છાંટી દઉં, પવિત્ર કરી રાખું. આ 6 મહિનાથી આપણું ઘર અપવિત્ર હતું. રામ 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 રામ. આ ઘર ઉપર ગંગાજળ છાંટવાની જરૂર નથી. તમારા વિચારો ઉપર ગંગાજળ છાંટવાની જરૂર છે. આજ મને તમને માં કહેતા પણ શરમ આવે છે. માં કહેતા પણ